હળવદ તાલુકાના ચાળદરા ગામ ખાતે બ્રાહ્મણી નદીમાંથી મંજૂર થયેલા બ્લોકો રદ કરી રેતીચોરી અટકાવવા ગ્રામજનોની માંગ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચાળદરા ગામ ખાતેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લોકો મંજૂર કરી રેતી ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા આ સામે સ્થાનિક ચાળદરા ગામના નાગરિકો વિરોધ વ્યક્ત કરી ગામની નદીમાંથી રેતી ન ઉપાડવામાં આવે તેવી મંગળવારે બપોરે 2 વાગ્યે મીડિયા સમક્ષ માંગ કરી છે. પંચાયતનો સદસ્ય છું. આ કાર્ય ખરેખર તો મારે ન કરવું જોઈએ. અમારા ગામના જે સરપંચ મુહિમ કરે છે, પણ જોવા જઈએ તો 1995 થી 2000 સુધી મારા મમ્મી જ સરપંચ હતા. ત્યારે 1997માં ગ્રામસભામાં ઠરાવ થયેલો છે કે ભાઈ આ ચાળદરા ગામમાં રેતી ઉપાડવી નહીં અને બ્લોક પાડવા નહીં. પછી જે તે સમયે 2004માં મયુરનગર ગામમાં બાજુનું જ ગામ છે, ત્યાં પણ બ્લોકની પ્રોસેસ થઈ હતી. ત્યારે ભાઈ અમારા ભાઈ ઉમેશભાઈ હતા અને રામદાન ધીરુભાઈના નામનો 2004નો ગ્રામસભાનો ઠરાવ છે કે ભાઈ બ્લોક ન પાડવા. તો કહેવાનું એ છે કે આજુબાજુના ગામમાં ક્યાંય બ્લોક પડ્યા નથી, મયુરનગરમાં પ્રોસેસ અટકી છે. બીજું કે આ જે બ્રાહ્મણી નદી છે, અમારે જે તે સમયે અહીંથી આપણે માત્ર 500 મીટરના દૂરે જે દેખાય છે સિંચાઈ છે. સિંચાઈ યોજના માટે સરકારે સિંચાઈ યોજના માટે એક બંધ બનાવી આપેલ છે અને હાલમાં પણ અહીંથી 500 મીટર કે 1 કિલોમીટર દૂર એક મોટા ડેમની વાત ચાલી રહી છે. હવે સરકાર છે ને મેન પશુપાલન અને ખેતી વ્યવસાય માટે જોડાયેલું છે. હવે આમાં વસ્તુ એવું છે કે અમુક લોકોને ડર લાગે છે, જે લોક કે જે ખેતી કરે છે, અમુક જે આગેવાનો છે આવ્યા છે, બાકી અમુકને ડર છે. અને આજથી કરીને 6 મહિના પહેલાંથી હું અમારા ગામના સરપંચને કહું છું કે ભાઈ તમે બ્લોક પડશે, કારણ કે મેં કોરિન્ડમનું મારે પ્રીમિયમ વર્ઝન છે. આજથી ગુજરાતમાં જ્યાં પણ બ્લોક પડે એનો મને મેલ આવે છે. હું સીએ છું એટલે મને બધું ખ્યાલ છે. તો કે હું જીવું છું ત્યાં સુધી બ્લોક નહીં પડતો. આવો અમારા સરપંચનું કમિટમેન્ટ છે. પછી જે દિવસે બ્લોક પડ્યા તે દિવસે રાતે મેં ફોન કર્યો તો કે એ તો મીઠું સરોવર બનવાનું છે, તાંત છે, જે હોય તે. પછી હમણાં 2 દિવસ ગામમાં વાત થઈ તો કે ભલે ને ઉપડી જાય. હવે સરપંચને કોઈ જાગૃતતા છે નહીં કે પછી જે થયું હોય. બીજું મારું હવે આ ગામની નદી ઉપર મિયાણી, ટીકર, મયુરનગર, પછી આપણે રાયસંગપુર, મયુરનગર, મયાપુર અને અમરાપર, આ ગામના તમે જોઈ શકો છો કે ભાઈ આ છે. હવે ખેડૂતના એક જ સ્ત્રોત છે. હવે આ વહી જશે તો પેલા તો ખેતી બંધ થઈ જશે, એટલે સ્થળાંતર કરવું પડશે. પાણી તો ખરાબ થઈ જશે, પણ બ્લોક જ વહી જશે અને રેતી જ વહી જશે. બાજુમાં સિંચાઈનો ધક્કો છે તો ધક્કો તૂટી જશે. એટલે ગામને ખેતી માટે પછી કોઈ જ ઓપ્શન રહેતો નથી. બીજું કે જો હવે અહીંયા તો પડ્યા જ છે, અંદરના બ્લોકની પણ પ્રોસેસ ચાલુ છે. C1 થી લઈને C18 સુધીની કંઈક બ્લોકની પ્રોસેસ છે. હવે અમારું ગામ રહ્યું માત્ર નદીથી 2 ફૂટ પણ દૂર નથી. હવે માનો કે બધી બાજુ રેતી ઉપડી જશે તો 2.2નો આંચકો આવશે ને ભોપાળનો, તોય અમારે હવે નુકસાન થશે, અસ્તિત્વ ખતમ થશે. એટલે કે આ બધા જ ગામના ખેડૂતો અને અમે PLB કરશું અને ના છૂટકે છેલ્લે અમારે બધા આત્મવિલોપન કરશું. બીજો તો કોઈ ઉપાય નથી. અને પણ ઉપાડવા દેવાની નથી, અમે ઉપાડવા દેવા આવશે નહીં. અમે સરકારને સપોર્ટમાં છીએ, સરકારને. અને બીજું કે જ્યારે પણ થયું જે હરરાજી થયું કે ત્યારે પણ અમે વિરોધ કરેલો. ભૂતકાળમાં અમારા ગામમાંથી એક ભાઈએ એપ્લિકેશન કરેલી ત્યારે કે આ ભાઈ અભયારણ્ય છે, એ બેજ ઉપર કેન્સલ થયેલું. આપણા લોકપ્રિય સાંસદને પણ મેં રજૂઆત કરી છે ટેલિફોનિક દ્વારા. એમણે પણ અમને કીધું છે કે અમે તમને સાથ આપશું. એટલે અમારી એક જ વિનંતી છે કે ગામની મેન ધરોહર જળવાઈ રહે, ખેતી અને પશુપાલન જળવાઈ રહે, અને જે નાનો ખેડૂત છે, સીમાંત ખેડૂત, એનો આવક બંધ ના થાય અને એને ક્યાંય સ્થળાંતર ન કરવું પડે, એવી અમારી ગુજરાત સરકારને વિનંતી છે કે આમાં ધ્યાન આપે અને કંઈક ઘટતું કરે.